ખેડૂતો સાવધાન, આગામી 24 કલાકમાં વાવાઝોડા જેવો માહોલ અને 45 કિલોમીટરની ઝડપે ફૂંકાશે તેજ પવન. બીજી બાજુ આઈ ખેડૂત પોર્ટલ પર મફત બિયારણ અને ખાતરની કિટ મળવાની શરૂઆત. જ્યારે મોરબીના જેતપરમાં નવી વીજ લાઇન મામલે પોલીસ અને ખેડૂતો વચ્ચે થઈ ભારે ઝપાઝપી. શું ખેડૂતોના વિરોધ વચ્ચે મુખ્યમંત્રીના એક મોટા નિર્ણયથી નર્મદાના નીર વહેલા મળશે? અને જાલોદ એપીએમસીમાં ખાતર માટે ચંપલ અને પથ્થરો લાઇનમાં મૂકવા ખેડૂતો થયા મજબૂર. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર ચારે બાજુથી મુસીબતો આવી રહી છે. ક્યાંક ખાતરની અછત તો ક્યાંક મોંઘવારીનો માર. પણ આજના મોટા સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે અને સરકારની નવી યોજનાનો સીધો લાભ અપાવી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ વિડીયો જુએ છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમારો તૈયાર પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે અથવા તમે વાવણીની તૈયારી કરી રહ્યા છો? તો આ સમાચાર સાંભળીને તમે ખેતરે દોડવા મજબૂર થઈ જશો. હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર જૂન 2026ના આ સપ્તાહમાં અરબી સમુદ્ર તરફથી આવતા દક્ષિણ પશ્ચિમ પવનની દિશા અને ગતિમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 15થી 25 નોટ્સ એટલે કે આશરે 30થી 45 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન ઝાપટા સાથે પવનની ગતિ 40થી 50 કિલોમીટર સુધી પહોંચવાની શક્યતા છે. આ તેજ પવન અને વાવાઝોડા જેવા માહોલને કારણે કેળા, પપૈયા જેવા ઊંચા અને બાગાયતી પાકો તેમજ કાચા મકાનો કે શેડને નુકસાન થવાની પૂરી ભીતિ છે. મારી તમને નમ્ર વિનંતી છે કે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ કપાસ અને મગફળીના આગોતરા વાવેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે અત્યારથી જ નિકાલની વ્યવસ્થા કરી લો અને ઊભા પાકને ટેકો આપવા ખાસ આયોજન કરો, જેથી કુદરતના પ્રકોપ સામે મોટું નુકસાન ન વેઠવું પડે. હવામાન તો ચિંતા વધારી જ રહ્યું છે, પણ ખાતર મેળવવા માટે જગતના તાતને વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. વહીવટીતંત્રના અણઘડ આયોજનથી ખેડૂતોમાં ભારે રોષ છે. દાહોદ જિલ્લાના જાલોદ એપીએમસી ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકી અને ધક્કા ખાવા પડી રહ્યા છે. આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને ખાતરની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ સેન્ટર પર પહોંચીને લાંબી કતારો લગાવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ખેડૂતો લાઇનમાં પોતાના ચંપલ અને પથ્થરો નંબર રાખવા માટે મજબૂર બન્યા છે. વહીવટીતંત્રના અણઘડ આયોજનને કારણે 1400થી વધુ ખેડૂતો ખાતર વિના જ પરત ફર્યા છે. વાવણીના મુખ્ય સમયે જ ખાતર ન મળતા નાના અને મોટા ખેડૂતોમાં ભારે ચિંતા, નિરાશા અને સ્થાનિક પ્રશાસન સામે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોના હિતને ધ્યાને રાખી શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવે. ચાલો મિત્રો, ટેન્શનવાળા સમાચાર પછી હવે તમારા સીધા ફાયદા અને મફત કિટ મળવાની મોટી આશા આપતા ખુશખબર વિશે વાત કરીએ. ચાલુ જૂન મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ પર નિદર્શન યોજના 2026 હેઠળ ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે, જે ખેડૂતો માટે બહુ મોટી તક છે. આ યોજના અંતર્ગત મગફળી, કપાસ જેવા 17 મુખ્ય પાકો માટે ખેડૂતોને 4,000 રૂપિયાથી લઈને છેક 18,000 રૂપિયા સુધીની મફત બિયારણ અને લિક્વિડ એનપીકે ખાતરની કીટો આપવામાં આવી રહી છે. આ યોજનાથી ખેડૂતોને બિયારણ અને ખાતરના મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે. જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આ યોજનામાં અરજી નથી કરી, તેઓ વહેલી તકે 7/12નો ઉતારો અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન ફોર્મ ભરી દે, જેથી આ સરકારી સબસિડી અને મફત કિટ સીધો તમારા સુધી પહોંચી શકે. બિયારણની વાત તો થઈ ગઈ. હવે ખેતરમાં પાકને વહેલું બચાવવા માટે પાણીની સૌથી મોટી અને ઐતિહાસિક જાહેરાત સાંભળી લો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરીફ પાકના વાવેતર માટે ખેડૂત હિતમાં એક બહુ મોટો નિર્ણય લીધો છે. ધારાસભ્યો અને વિવિધ ખેડૂત સંગઠનોની ઉગ્ર રજૂઆત બાદ સરકારે આયોજન કરતા વહેલા એટલે કે 11 જૂન 2026થી જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી દીધી છે. સરદાર સરોવર નર્મદા નિગમની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પાણીના જથ્થાની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ આ લીલી ઝંડી આપવામાં આવી છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને સીધો મોટો ફાયદો થશે અને ઉનાળાના અંતે પાકને નવું જીવદાન મળશે. જો કે પાણીનો બચાવ કરીને જરૂર પૂરતો જ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. સરકાર વહેલું પાણી તો આપી રહી છે, પણ બીજી બાજુ બજારમાં બિયારણ અને ડીઝલના ભાવમાં મોટો ભડકો થતાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે.
કપાસ અને મગફળીના બિયારણના ભાવમાં આ વર્ષે 10થી 15% સુધીનો સીધો તોતિંગ વધારો ઝીકાયો છે. ખાસ કરીને બીટી કોટન BG2 બિયારણના પેકેટના ભાવ સરકાર દ્વારા નક્કી કરેલા દર કરતાં પણ બજારમાં ક્યાંક ઊંચા ભાવે એટલે કે બ્લેકમાં વેચાતા હોવાની ખેડૂતોની વ્યાપક ફરિયાદો ઉઠી છે. બીજી તરફ ટ્રેક્ટર દ્વારા ખેડ, વાવણી અને આંતરખેડ કરવા માટે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 90 રૂપિયાને પાર થઈ જવાથી ખેતીનો અંતર્ગત ખર્ચ વીઘા દીઠ 500 થી 800 રૂપિયા જેટલો વધી ગયો છે. વાવણી પહેલાં જ બિયારણ, ડીઝલ અને મજૂરી ત્રણેય મોંઘી થતાં નાના અને મધ્યમ ખેડૂતોનું આખું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સરકાર પાસે ખેડૂતો મોંઘવારી કાબૂમાં લેવાની માંગ કરી રહ્યા છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. કુદરતના બદલાતા મિજાજથી લઈને આઈ ખેડૂત પોર્ટલની સહાય સુધી આપણે બધી જ વાત કરી. હવે મારો એક સવાલ છે, શું બજારમાં સરકારી મંજૂરી કરતાં વધુ ભાવે વેચાતા બિયારણો સામે કડક કાર્યવાહી થવી જોઈએ? તમારો જવાબ કમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ મોંઘવારી, ખાતરની અછત અને નર્મદાના પાણીના સમાચારથી માહિતગાર થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.